ભાજપવાળા એક જ વાત કરે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું. કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું એની હું વાત તમારી સામે રજૂ કરું તો મને અઠવાડિયું લાગે, પણ મારે એટલી લાંબી વાત કરવી નથી, પણ મારે બે જ વાત કરવી છે. 1980ની સાલ યાદ કરો, માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા. મધ્યાહન ભોજન યોજનાની લાવેલા. કોના માટે લાવેલા એ યોજના? એમના દીકરા માટે લાવેલા. ગરીબ સમાજ, પછી એ ઠાકોર સમાજ હોય, બક્ષીપંથ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજનો મા બાપને ચિંતા હતી કે મારા છોરાને હું સ્કૂલે તો મોકલું, પણ એનું જમવાનું કેમનું કરીશું. એના કારણે લોકો સ્કૂલે નહોતા મોકલતા ને ખેતરે લઈને બેસાડી રાખતા હતા કે મજૂરી કરવા જાય તો ત્યાં જોડે લઈને જતા હતા. પણ આ મધ્યાહન ભોજન યોજના આવી તો ગરીબ સમાજમાં પણ શૈક્ષણિક ક્રાંતિ આવી. એના કારણે આજે તમે જોઈ શકો છો કે આણંદ જિલ્લો હોય, ખેડા જિલ્લો હોય કે સમગ્ર મધ્ય ગુજરાત હોય, કેટલાય લોકો સરકારી કર્મચારી બન્યા, અધિકારી બન્યા, પોલીસમાં ભરતી થયા. એ શિક્ષણનો પાયો નાખવાનું કામ જો કર્યું હોય તો કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહભાઈ સોલંકીએ કર્યું.